તો વાત કરીએ સંતરામપુરની તો સંતરામપુરની ચિબોટા નદી બે કાંઠે વહેતી થઈ છે કે જ્યાં મોડી રાતથી અત્યાર સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારે વરસાદને લઈને ચિબોટા નદી પહેલીવાર બે કાંઠે વહેતી થઈ છે, જ્યાં ચિબોટા નદીમાં નવા નીર આવતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો। તો વાત કરીએ તાપીની તો તાપી જિલ્લાની વનરાગીઓ જે ઓઢી લીધી લીલી ચાદર કે જ્યાં જિલ્લામાં આવેલ મોટા ભાગના ધોધો જે છે સક્રિય થયા છે। ત્યારે સોનગઢનો ચીમેર ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। આશરે 200 ફૂટ ઊંચાઈથી પડતો ધોધને લઈને જે કુદરતી સૌંદર્ય ખીલ્યું છે, ત્યારે ડ્રોન કેમેરામાં કેદ થયા હતા ક્વીન નેકલેસ તરીકે ઓળખાતા ચીમેર ધોધનો અદ્ભુત નજારો કે જે ચોમાસા બાદ તાપી જિલ્લામાં લીલીછમ વનરાજી વચ્ચે કુદરતી સૌંદર્ય ખીલી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે આકાશી દ્રશ્યોનો મનમોહક નજારો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું।